અમદાવાદથી ગાયબ કરાવી દઈશ. આ શબ્દ તારો બના પોલીસના દેખતા હું છોકરી કરીને ભાગી છું. રેલવે સ્ટેશનની પાછળ છુપાઈ જાય. 100 નંબરની ગાડીમાં માણસ સેફ નથી તો કઈ જગ્યા સેફ છે? મારામારી થતી હતી ભાઈ. એ લોકો મારતા હતા. એમની પાસે મોટા મોટા પેલું હતું, શું કહેવાય, લાકડા, સળિયા, જે પેલું હોર્ડિંગ હોય ને એ બધું કાઢી નોર્મલ લોકોને મારવા માંડ્યા, બૂમા બૂમ કરે, ગાળો બોલવા માંડ્યા. પોલીસ કલાક સુધી આવીને તને પટ્ટો કાઢ્યો, મને પટ્ટો લઈને સીધો માર્યો. આ જોઈને મેં બૂમો પાડી. એટલે મારો ભાઈ અને મારા પપ્પા આયા તો એને મોટો ત્યાંથી પેવર લીધો, મારા ભાઈના માથે માર્યો, એને લોહી લુવાણ કરી દીધો. પછી મારા પપ્પા આયા, એને અહીંયા બધે નખોરિયા ભર્યા. પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો તો એલિસ બ્રિજ પોલીસ વાળા આયા. 2 કલાક સુધી તો પહેલા એ લોકો આયા નહીં, પછી આયા એટલે એ લોકોએ પોલીસ ના દેખતા મારામારી ચાલુ કરી. ખુલ્લા છરા લઈને દોડ્યા, ખુલ્લા છરા. અમદાવાદમાં, ઉત્તર પ્રદેશની વાત નથી થઈ રહી. હું આ બધા જોડે દોડી. એમાંથી 2-3 ભાઈઓએ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશનની પાછળ સંતાડી દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ, તમે અત્યારે સેફ નથી. પછી મેં મારા પપ્પાને ફોન કર્યો. આ લોકોની 10 જણની પ્રોટેક્શનમાં છાના માના ફોર્ચ્યુન હોટલ પાસે પહોંચી. ત્યાં બી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને દોડ્યા. અમારા પપ્પાને બૈડે માર્યું, મારી ગાડીનો કાચ તોડી કાઢ્યો. અને આ પોલીસ ફૂલ કરપ્ટેડ છે. પોલીસ તમારી સલામતી એમાં છે, તમે અહીંયાથી નીકળી જાઓ. ત્યાં અમે પોલીસ સ્ટેશન એલિસ બ્રિજ પહોંચ્યા. તે બધા ગુનેગારોને ત્યાં એસીમાં બેસાડ્યા. એ લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને એ લોકો હસી મજાક કરતા હતા. અને એ લોકો પાસે 500ની નોટના બંડલ હતા. આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે.